વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસ્થાપન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શનનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. વિસ્થાપન પ્રક્રિયા જ્યારે સંયોજનમાં એક તત્વનું વિસ્થાપન એટલે એક્સચેન્જ, એકના બદલે બીજું ગોઠવાઈ જવું અથવા જોડાઈ જવું, એને વિસ્થાપન કહેવાય. એક્સચેન્જ અથવા અદલા બદલી. એટલે જ્યારે સંયોજનમાં એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થાય ત્યારે એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. અને વિસ્થાપન પ્રક્રિયાના મુખ્ય બે પ્રકાર છે: એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ બંને પ્રક્રિયા આપણે વિગતવાર ઉદાહરણ સાથે જોવાના છીએ. સૌ પ્રથમ આપણે એક વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. આની વ્યાખ્યા કંઈક આ પ્રકારે છે: જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુનું વિસ્થાપન કરે તે પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે હિન્દીમાં કહેવત સાંભળી હશે, જિસકી લાઠી ઉસી કી ભેંસ. મજબૂત અથવા તો વધારે શક્તિશાળી માણસ નબળા માણસની કોઈ વસ્તુને લઈને જતો રહે અથવા એની જગ્યાએ પોતે ગોઠવાઈ જાય, આ એવું જ કંઈક ઉદાહરણ છે. સૌથી પહેલું તો ધાતુનું સંયોજન, સામાન્ય રીતે ધાતુનો ક્ષાર હોય છે જે દ્રાવણ સ્વરૂપે હોય, મોટાભાગે પાણીમાં બનાવેલું દ્રાવણ હોય. એમાં જે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુનો જે ક્ષાર છે એમાંથી ઓછી સક્રિય ધાતુના સ્થાને પોતે ગોઠવાઈ જાય. એટલે કે વધુ સક્રિય ધાતુ સંયોજન સ્વરૂપે આવી જાય અને ઓછી સક્રિય ધાતુ એ સંયોજન હોય એમાંથી ધાતુ સ્વરૂપે છૂટી પડે. આપણે એક બે ઉદાહરણ જોઈએ એટલે આ પ્રક્રિયા વધારે સારી રીતે ખબર પડશે. ચલો પહેલું ઉદાહરણ જોઈએ. લોખંડ, ફેરસ. લોખંડની ખીલી હોય, લોખંડનો ટુકડો હોય, કોઈ પણ વસ્તુ લઈ શકાય. અને લોખંડનો ટિપિકલ કલર આપણને ખ્યાલ છે. એને આપણે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે અને થોડો સમય રાખી મૂકવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થઈ. હવે આયન એટલે લોખંડ અને કોપર વચ્ચેની સરખામણી કરીએ તો કોપર એ ઓછી સક્રિય ધાતુ છે, આયન એ વધારે સક્રિય ધાતુ છે. એટલા માટે આ વધારે સક્રિય ધાતુ સલ્ફેટ સાથે જોડાઈ જશે અને કોપરનું વિસ્થાપન કરશે અને કોપર ધાતુ તરીકે છૂટી પડશે. એટલે પ્રક્રિયા કંઈક આ પ્રકારે થશે. FeSO4 ફેરસ સલ્ફેટ બનશે અને પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે રહેશે, એટલે એક્વિયસ સોલ્યુશન. અને પ્લસ કોપર ધાતુ છે એ ધાતુ તરીકે સોલિડ સ્વરૂપે છૂટી પડશે. આ ઉત્પન્ન થતી કોપર ધાતુ એ જે લોખંડની ખીલી અથવા ટુકડો મૂકેલો હોય એના ઉપર જ જમા થશે. એટલે લોખંડની ખીલી એ સોનેરી ગોલ્ડન કલરની બની ગઈ હોય એવું લાગે. ખરેખર લોખંડમાંથી કંઈ સોનું બનતું નથી, પણ કોપરનો જે કલર છે એ થોડો ઘણો એ પ્રકારનો હોય એટલે આપણને આ દેખાતું હોય છે. બીજો એક ફેરફાર એ પણ થશે કે કોપર સલ્ફેટ એ વાદળી રંગનું છે, એટલે દ્રાવણ વાદળી દેખાશે, બ્લુઇશ. પણ જેવી પ્રક્રિયા થતી જશે અને ફેરસ સલ્ફેટ ઉત્પન્ન થશે, આ ફેરસ સલ્ફેટ ગ્રીન, લીલો કલરનો હોય છે, એટલે દ્રાવણ વાદળીમાંથી લીલા રંગમાં પણ રૂપાંતરિત થશે. આ એક ઉદાહરણ થયું. બીજું એક ઉદાહરણ લઈએ. ઝીંકના ટુકડાને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે. હવે ઝીંકનો ટુકડો સોલિડ છે ઘન સ્વરૂપે અને કોપર સલ્ફેટ એક્વિયસ લખ્યું છે, એટલે પાણીમાં બનાવેલું એનું દ્રાવણ. તો ઝીંક વધારે સક્રિય છે, એ સલ્ફેટ સાથે જોડાઈ જશે, એટલે ZnSO4 ઝીંક સલ્ફેટનું પાણીમાં બનાવેલ દ્રાવણ એક્વિયસ સોલ્યુશન બનશે અને કોપર ધાતુ તરીકે છૂટી પડશે. ફરીથી અહીંયા રંગ પરિવર્તન જોવા મળશે. કોપર સલ્ફેટ વાદળી રંગનું છે, પણ પ્રક્રિયા થઈને જે ઝિંક સલ્ફેટ બનશે એ, આમ તો ઝિંક સલ્ફેટનો પાવડર તો સફેદ રંગનો હોય પણ પાણી બનાવેલું દ્રાવણ રંગવિહીન હોય છે. એટલે વાદળી રંગ ધીમે ધીમે આછો થતાં થતાં આખી જો પ્રક્રિયા પૂર્ણ થાય ને બધો કોપર સલ્ફેટ દૂર થઈ શકે તો પારદર્શક દ્રાવણ બની શકે અને કોપર છૂટું પડે જે ઝિંકના ટુકડાની ઉપર જ જમા થવા માંડશે. પછીનું ઉદાહરણ છે લેડ એટલે સીસુ.
એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે, સીસાનો ટુકડો. હવે પ્રશ્ન એ છે કે દરેક વખતે કોપર સલ્ફેટ કેમ? કારણ કે કોપર એ પ્રમાણમાં ખૂબ ઓછી સક્રિય ધાતુ છે. એના કરતાં લગભગ સોનું ચાંદી જેવી બાદ કરો તો બાકી બધી ધાતુ કોપર કરતાં વધારે સક્રિય છે. એ આપણે આગળના ધાતુવાળા પ્રકરણોમાં જોઈશું, એટલે અત્યારે એની ચર્ચા વધારે નહીં કરીએ. તો લેડના ટુકડાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થઈ વધારે સક્રિય એવી લેડ સલ્ફેટ સાથે જોડાશે, એટલે PbSO4 એક્વેસ બનશે, એટલે કે લેડ સલ્ફેટનું દ્રાવણ બનશે અને કોપર ધાતુ છૂટી પડશે. અને આજનું આ ઉદાહરણનું એટલે કે આ પ્રક્રિયાનું આપણું છેલ્લું ઉદાહરણ, કોપરને જ્યારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે. હવે અહીંયા પરિસ્થિતિ બદલાય છે, સિલ્વર ઓછી સક્રિય છે અને એના કરતાં કોપર વધારે સક્રિય છે, એટલે સિલ્વરનું વિસ્થાપન થશે, CuNO3 કોપર નાઇટ્રેટ, અને સિલ્વર છૂટું પડશે. હવે અહીંયા સંયોજકતાની વાત આવશે. આપણે અગાઉ ચર્ચા કરી હતી આની, 9મા ધોરણમાં આપણે ખાસ શીખ્યા હતા કોપરની સંયોજકતા. તો કોપરની સંયોજકતા +2 લઈએ એટલે કે ક્યુપ્રસ નહીં પણ એને કહેવાશે ક્યુપ્રિક. તો એની સામે NO3 સંયોજકતા -2 હોવી જોઈએ, ખરેખર NO3 -1 છે, એટલે નાઇટ્રેટ 2 આયન લેવા પડે. હવે આ સમીકરણને સંતુલિત કરવાનું થાય એટલે આગળ 2 મૂકવા પડશે, તો આ બેલેન્સ થયું. તો આ પ્રક્રિયા પણ વિસ્થાપન પ્રક્રિયા છે. હવે મિત્રો, આટલી પ્રક્રિયા જોયા પછી અમુક પ્રક્રિયાઓમાં રંગ પરિવર્તન જોવા મળે છે, અમુકમાં નથી પણ જોવા મળતું. પણ હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ. આ જે છેલ્લું ઉદાહરણ જોયું એમાં સિલ્વર નાઇટ્રેટમાંથી શુદ્ધ ચાંદી મેળવવા માટે આ વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા ચાંદીનું શુદ્ધિકરણ કરવા માટે ઉપયોગી છે. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈએ. જે પ્રક્રિયામાં એક સાથે 2 પરમાણુ અથવા તો પરમાણુ સમૂહનું વિસ્થાપન અન્ય પરમાણુઓ કે પરમાણુ સમૂહ વડે થતું હોય તો આ પ્રકારની પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આમ તો વિસ્થાપન એટલે એક્સચેન્જ, એકના બદલે બીજું, બીજાને બદલે પહેલું અદલ બદલ થઈ જાય, તો આને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ. આનું શુદ્ધ દેશી સ્વરૂપમાં શું કહેવાય? આલિયન ટોપી માલ્યા ઉપર ને માલ્યન ટોપી આલિયા ઉપર. ચલો આપણે કેમિસ્ટ્રીમાં એનું બહુ ઉદાહરણ નહીં લઈએ, આ તો ખાલી હસવા પૂરતી વાત છે. કારણ કે આલિયાને તો કોને ખબર હોય, અને માલ્યા તો પૈસા લઈને ભાગી ગયો, એટલે આપણે આપણી રસાયણો સાથે વધારે પનારો પડવાનું થશે. હવે આલિયાબેન જ્યાં પરણે ત્યાં. ચલો આગળ ધ્યાન આપો. બેરિયમ ક્લોરાઇડ. હવે વાત નીકળી જ છે તો ચલો થોડી બીજી વાત એ કરી લઈએ. આ અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ એમાં સંયોગીકરણ પ્રક્રિયાનું દેશી ઉદાહરણ, વ્યવહારિક ઉદાહરણ કયું અપાય? લગ્ન થાય એ, મેરેજ થાય એટલે 2 કુટુંબો ભેગા થઈને એક કુટુંબ બને તો 2 ભેગા થઈને એક કુટુંબ બન્યું, એટલે યોગશીલ પ્રક્રિયા, સંયોગીકરણ પ્રક્રિયા. અને વિઘટન પ્રક્રિયા, લગ્ન પછી છૂટાછેડા જ હોય ને, એટલે એ વિઘટન પ્રક્રિયા થઈ. અને આ દ્વિવિસ્થાપન અથવા વિસ્થાપન પ્રક્રિયા, એમાં તો આલિયન ટોપી માલિયાની આલિયા એ જે કંઈ એક્સચેન્જ કરતા રહેવાનું. હવે હસવાની વાત જે થઈ એ. ચલો આગળ. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અહીંયા આપણે પહેલું ઉદાહરણ જોઈએ, બેરિયમ ક્લોરાઇડ. આનું જલીય દ્રાવણ રંગવિહીન હોય છે. સોડિયમ સલ્ફેટ, આ પણ રંગવિહીન હોય છે. બંનેના જલીય દ્રાવણને મિશ્ર કરવામાં આવે તો એક્સચેન્જ થશે. બેરિયમ ક્લોરાઇડનો ધન આયન બેરિયમ અને સોડિયમ સલ્ફેટનો ઋણ આયન સલ્ફેટ બંને પરસ્પર જોડાશે અને બેરિયમ સલ્ફેટ બનશે. વત્તા હવે આનો ઋણ આયન ક્લોરાઇડ અને આનો ધન આયન એ બંને પરસ્પર જોડાશે એટલે સોડિયમ ક્લોરાઇડ બનશે. થઈ ગયું એક્સચેન્જ. બેરિયમની સાથે સલ્ફેટ જોડાઈ ગયું, ક્લોરિનની સાથે સોડિયમ. તો આ અદલ બદલની પ્રક્રિયા થઈ એટલે આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. હવે આ પ્રક્રિયામાં ઘણી વખત રંગ પરિવર્તન પણ જોવા મળે, જેમ કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ બંને પાણીમાં દ્રાવ્ય છે, રંગવિહીન જેવું દ્રાવણ હોય, પણ બેરિયમ સલ્ફેટ
સોલિડ એટલે કે પાણીમાં અદ્રાવ્ય છે અને સફેદ રંગ ધરાવે એટલે સફેદ રંગના અવક્ષેપ અથવા તો પાણીમાં અદ્રાવ્ય સફેદ પદાર્થ જોવા મળે, જેને આપણે અવક્ષેપ કહીએ. અને સોડિયમ ક્લોરાઇડનું એક્વિયસ એટલે જલીય દ્રાવણ મળે, કારણ કે સોડિયમ ક્લોરાઇડ મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય છે. તો આ ખ્યાલ આવી ગયો હશે. હવે સમીકરણ સંતુલિત કરવું પડશે, કારણ કે બેલેન્સ નથી. તો જુઓ, ધ્યાન આપો. બેરિયમ અહીંયા એક, અહીંયા પણ એક, ક્લોરીન અહીંયા 2 છે, અહીંયા એક જ છે, તો આગળ 2 વડે ગુણો. હવે સોડિયમ અહીંયા 2 થયા, તો અહીંયા તો 2 છે જ, અને સલ્ફેટ 1. ઓકે, આ સમીકરણ બેલેન્સ થઈ ગયું. અને પ્રશ્ન ઘણીવાર એ થાય કે સાહેબ આ કઈ રીતે બન્યું, શું બન્યું? અહીંયા બેરિયમ સાથે 2 ક્લોરાઇડ, અહીંયા ખાલી એક જ સલ્ફેટ છે. તો સંયોજકતા યાદ જો હશે તો ખ્યાલ આવી જશે કે બેરિયમની સંયોજકતા +2 અને સલ્ફેટની -2. +2 -2 ભેગા એટલે 1 જોડાઈ જશે. જ્યારે અહીંયા સોડિયમની +1 અને ક્લોરાઇડની -1, +1 -1 એ ભેગા થઈ જશે. અહીંયા જોઈશું તો બેરિયમની સંયોજકતા +2 છે તો અને Clની -1 બેલેન્સ કરવા માટે +2 ની સામે -2 કરવા માટે 2 ક્લોરાઇડ જોઈએ, એટલે BaCl ના બને પણ BaCl2 છે. એવું જ અહીંયા છે. સોડિયમની સંયોજકતા સોડિયમ +1 અને SO4 -2. હવે -2 ની સામે +2 જોઈએ એટલે સોડિયમને 2 આયનો લેવા પડે, એટલે Na2SO4. આગળનું ઉદાહરણ લેડ નાઇટ્રેટ. આ લેડ નાઇટ્રેટનું જલીય દ્રાવણ એની પોટેશિયમ આયોડાઇડ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરો એટલે પરસ્પર પ્રક્રિયા થઈ લેડ નાઇટ્રેટનો ધન આયન એ પોટેશિયમ આયોડાઇડના ઋણ આયન સાથે જોડાઈ જશે અને બનશે લેડ આયોડાઇડ. હવે અહીંયા ફરીથી એ જ મુદ્દો, લેડની સંયોજકતા +1 લેવાની કે +2? તો જુઓ, NO3 2 વખત છે, NO3 ની સંયોજકતા -1 અને ગુણ્યા 2 એટલે -2 થાય. તો સામે પીબીની સંયોજકતા સ્વાભાવિક છે +2 હોવી જોઈએ. અને અહીંયા જો +2 હોય તો આયોડાઇડ આયનની -1 થાય, એટલે બેલેન્સ કરવા PbI2 લેવું પડે, જે સોલિડ પીળા રંગના અવક્ષેપ મળશે, અને વત્તા પોટેશિયમ નાઇટ્રેટ KNO3 મળશે. અને બેલેન્સ કરીએ તો પોટેશિયમ ને એટલે આયોડિન 2 જોઈશે, પરિણામે અહીંયા 2. ઓકે. અને છેલ્લું ઉદાહરણ, લેડ નાઇટ્રેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી, ફરી પાછું એક્સચેન્જ, Pb અને Cl પરસ્પર જોડાશે અને PbCl2 બનશે, અને વત્તા H અને NO3 ભેગા થઈ અને HNO3 બનશે. બરાબર.